જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. માર્કેટ ક્યાં સુધી નીચે આવશે ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે દરેક રોકાણકારોનો આ સતાવતો પ્રશ્ન કે જ્યારે માર્કેટને ઉપર જવા માટેના કોઈ ટ્રિગર પોઈન્ટ ના મળતા હોય તો નેગેટિવ પોઈન્ટ તો ઊભા જ હોય છે. કારણ કે જે રીતે ગઈકાલે પણ આપણે વાત થઈ કે જાપાન ચીનની સાથે સાપ્તાહિક વોરની જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને આ સાથે ડિસેમ્બર મહિનો ચાલતો હોય ત્યારે એફઆઈઆઈનું વધારે પડતું સેલિંગ જોવા મળતું હોય, કારણ કે ક્રિસમસ આવી રહી હોય ત્યારે એ રજાઓ પર જતા હોય છે. આ સાથે બીજા એવા ઘણા કારણ કહી શકીએ કે દાખલા તરીકે રૂપિયાનું નબળુંપણું પણ એ આપણા માર્કેટ માટે એક નેગેટિવ છે. સાથે બીજી વસ્તુ કે ભારત અમેરિકાની ટ્રેડ ડીલ કેટલા સમયથી આપણું માર્કેટ રાહ જોઈ રહ્યું હતું પણ એની અંદર પણ ડિલે થવું. આ સિવાય બીજો મોટો એક નેગેટિવ પોઈન્ટ ટ્રિગર થઈ શકે એવો હોય તો એન ક્રેડિટ ટ્રેડનું અનવાઇન્ડિંગ થવું. કે જાપાનનો આ મામલો છે કે જ્યારે કોઈ પણ કન્ટ્રી જ્યારે વ્યાજદરની અંદર વધારો કરતો હોય ત્યારે એન ક્રેડિટેડ અનવાઇન્ડિંગ થતું હોય કે જ્યારે જાપાનથી એ રિલેટેડ મેટર છે. હવે વસ્તુ એક પ્રશ્ન થતો હોય કે આપણને કે જ્યારે એન ક્રેડિટેડ છે એ વસ્તુ શું છે, કે એનું અનવાઇન્ડિંગ થવું એ વસ્તુ શું છે. જ્યારે કોઈ પણ પ્રકારની આપણે લોન લેવા મિત્રો જતા હોય ત્યારે એ લોન તમને જ્યારે નોમિનલ એટલે કે નહિવત પ્રમાણમાં વ્યાજમાં મળતી હોય, કે જ્યારે વ્યાજ પણ ન લેવામાં આવતું હોય અને ત્યાર પછી આની આજ મૂડીનું રોકાણ કરી આપણે જ્યારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએથી આપણે રોકાણ કરીને એ મૂડી કમાતા હોય કે પ્રોફિટ કમાતા હોય ત્યારે એની એ જ વસ્તુ એ જ વ્યક્તિ એમ કે હવે અમે તમારી સાથે થોડો એવો વ્યાજદરની અંદર વધારો કરીશું. ત્યારે આની આ જ વસ્તુ જ્યારે આપણે રોકાણ કરેલી હતી એની અંદર આપણે ફેરફાર કરવો પડે, કારણ કે જે પ્રોફિટનું જે પર્સન્ટેજ છે એની અંદર ફેરફાર થાય છે. એવી જ રીતનો મામલો અત્યારે જાપાનની અંદર આવનારા સમયની અંદર બની શકે એમ છે, કારણ કે અગાઉ પણ જુલાઈ 2024ની અંદર 0.25નો વ્યાજદરનો એની અંદર વધારો એને કરેલો હતો. ત્યાર પછી જાન્યુઆરી 2025ની અંદર કે ચાલુ વર્ષની અંદર પણ એમણે વધારો કરેલો છે. ફરી એક વખત ડિસેમ્બર 18-19 તારીખની અંદર આનું આઉટકમ જોવા મળવાનું છે કે જે ફરી એક વ્યાજદરની અંદર વધારો કરી શકે એમ છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ એટલા માટે છે કે આની આ જ વસ્તુ જ્યારે તમે 2024ની અંદર જ્યારે વ્યાજદરની અંદર વધારો થયેલો હતો ત્યારે એક જ દિવસની અંદર અમે જાપાનના માર્કેટની અંદર 12%નો ઇન્ડેક્સ લેવલે ડાઉનફોલ જોવા મળ્યો હતો. કે એટલું બધું એનું માર્કેટ જ્યારે કોવિડ સમયે એટલું ઘટેલું હતું, ફરી આનું આજ માર્કેટ ઓગસ્ટ 2024ની અંદર ઘટેલું હતું. કહેવાનો અર્થ એ છે કે ફરી એક વખત આ એક ઇવેન્ટ જોવા મળવાની છે. એટલી નેગેટિવ કેટલી રહે છે એ ખાસી વસ્તુ ગ્લોબલી તમામ દેશોની સાથે સંકળાયેલી છે. જ્યારે જે પણ કન્ટ્રી જાપાનની કન્ટ્રી જો આટલા સસ્તા વ્યાજદરમાં જો લોન દેતી હોય, આની આ જ વસ્તુ જો ટ્રેડ છે એ અમેરિકા પર પણ થતો હોય છે. જો ગ્લોબલી લેવલની ટોપ લેવલની ઇકોનોમીની અંદર પણ જો સેલ ઓફ આના લીધે પણ જોવા મળી શકે. જો ગ્લોબલી ટોપ લેવલની ઇકોનોમી જો ડાઉન થતી હોય, જો એનું માર્કેટ ડાઉન થતું હોય તો એની અસર આપણા તમામ માર્કેટની અંદર જોવા મળતી હોય, ઇન્ડિયાની અંદર પણ જોવા મળી શકે. આ એક નેગેટિવ પોઈન્ટ ધ્યાને રાખવો જોઈએ. આવા એટલા બધા નેગેટિવ પોઈન્ટ મિત્રો આપણે જ્યારે જોતા હોય ત્યારે જો લાંબા ગાળાના રોકાણકારો જો એવું વિચારતા હોય કોઈ મોનોપોલી સ્ટોક જ્યારે બિઝનેસ સારો એવો બિઝનેસ કરતી હોય અને એની સાથે જો મોનોપોલી બિઝનેસ સાથે સંકળાઈને આ કંપની કામ કરતી હોય એવી કંપનીઓ વિશે વાત કરવી હોય તો એ આ 3 કંપનીઓ છે કે જે કંપનીઓ આ એક મોનોપોલી બિઝનેસ ધરાવે છે, કે જે આવનારા સમયની અંદર જ્યારે પણ આવા ડાઉનફોલની અંદર તમને તક મળતી હોય ત્યાં આ કંપનીઓને વોચ લિસ્ટમાં રાખવી જોઈએ. મારા તરફથી કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ મિત્રો ખાસ એવી સમજતા નહીં. ડિસ્ક્લેમર ખાસું એવું તમારે વાંચી લેવું. આ એક સ્ટડી પર્પઝ માટે એક આપણે કંપનીની વિશે વાત કરવી છે અને તમારા લેવલે શું કહેવું છે કે તમારી દ્રષ્ટિએ કે આ કોમેન્ટ કરી જણાવી શકો આ 3 કંપનીમાંથી તમારી પસંદગીની કંપની કઈ છે. એમાંની પહેલી કંપનીની વિશે મિત્રો વાત કરું તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ CDSL. જો શેર માર્કેટથી તમે કામ કરો છો તો આ વસ્તુની તમને જાણ હશે કે CDSL શબ્દ પણ તમે સાંભળેલો હશે. જે પણ આપણે ડીમેટ એકાઉન્ટ ઓપન કરીએ છીએ, આ ડીમેટ એકાઉન્ટની અંદર જે પણ શેર ખરીદીએ છીએ, આ ખરીદીને આ શેરને સાચવવાનું કોઈ કામ કરતી હોય ને કંપની તો CDSL છે. હવે આની આ જ કંપની શા માટે હું કહું છું? એટલા માટે કે 80% માર્કેટ છે આ કંપની પાસે છે. NSDL પણ અલગ કામ કરે છે પણ આનાથી સૌથી વધુ ખાતા ધારકો હોય તો એ CDSL પાસે છે. અને બીજી વસ્તુ એક ધ્યાને દોરવા જેવી તો જો તમે મિત્રો વિચારતા હોય કે આવનારા સમયની અંદર આ શેર બજાર છે એક માર્કેટ છે એ અહીં ને અહીં રહેશે તો આ શેરની અંદર મુવમેન્ટ ના મળે, આવું તમે માનતા હોય તો આ કંપનીને તમે ઇગ્નોર કરી શકો. જો તમે એવું વિચારતા હોય કે આવનારા સમયની અંદર 5 થી 7% પબ્લિક અત્યારે શેર બજારમાં છે એ વધીને
પણ 10-12% પબ્લિક ઓલ ઓવર ઇન્ડિયાની થઈ શકે એમ છે. તો આ કંપનીની અંદર શેરની અંદર વધારો આવી શકે. તો આ જ કંપની જે CDSL જે કંપની વિશે વાત કરી. હવે આ કંપનીના રિસ્ક પોઈન્ટ વિશે વાત કરીએ તો એક જ રિસ્ક પોઈન્ટ દર્શાવી શકીએ આપણે કે જ્યારે માર્કેટ પરફોર્મન્સ ડાઉન જોવા મળતું હોય એ મોસ્ટલી લાંબા ગાળા માટે હોય છે. તો આ સમય દરમિયાન આ કંપની એક જ રેન્જની અંદર કામ કરતો હોય છે. ત્યારે આ કંપનીને આપણે ખરીદવા માટે જ્યારે આવી કોઈ પણ મોટી નેગેટિવ ઇવેન્ટો આવતી હોય ત્યારે આ કંપનીને ધ્યાનમાં દોરવી જોઈએ. કે આ સિવાય માર્કેટ કેપની દ્રષ્ટિએ જોઈએ તો 31,700 કરોડનું માર્કેટ કેપ છે. એક મિડ કેપ લાર્જ કેપ કહી શકીએ એવી કંપની. ઓલ ઓવર 2000 સુધી એવરેજ આ શેરનો ભાવ ગયેલો હતો અને ત્યાંથી 20-22% જેટલો ડાઉન જોવા મળે છે અને 1050નો એવરેજ ડાઉન 52 નો લો પણ છે. આ વસ્તુ તમામ વસ્તુ પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. લાંબા ગાળા માટે વિચારતા હોય, મોનોપોલી સ્ટોક વિશે વિચારતા હોય તો CDSL જેવા શેરને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછીની બીજી એવી જબરજસ્ત કહી શકીએ એવી કંપની ચર્ચામાં રહેલી કે હાલમાં છેલ્લા 2 થી 4 દિવસથી દરેક વ્યક્તિને આ ધ્યાનમાં દોરી શકાય એવી કંપની કે જે તમે ન્યૂઝમાં પણ જોતા હશો, ઇન્ટરગ્લોબ એવિએશન. તમે એવું વિચારતા એરલાઇન ક્ષેત્રની અંદર કે આવનારા સમયની અંદર એરલાઇન ક્ષેત્રનો સારામાં સારો જમાનો આવવાનો છે મિત્રો. એટલું વસ્તુ ધ્યાનમાં રાખજો. જે રીતનું આપણું ઇકોનોમી સ્ટ્રોંગ બની રહી છે, પબ્લિક એટલી સ્ટ્રોંગ રૂપિયા દ્રષ્ટિએ જોવા મળી રહી છે, આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર સારો બૂમ જોવા મળશે. અને જ્યારે એ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન કે જે કંપનીનું ઓલ ઓવર જે કોમ્પિટિટરની સાથે સંકળાઈને વાત કરીએ કે દાખલા તરીકે એર ઇન્ડિયા છે, અકાશા છે અને સાથે ઇન્ટરગ્લોબનું માર્કેટ કેપ દ્રષ્ટિએ જોશો તો મિત્રો 60%નું માર્કેટ કેપ 60-65% કહી શકે એટલું માર્કેટ કેપ એની પાસે છે. લાસ્ટમાં પણ થોડા દિવસો પહેલાં પણ ગવર્મેન્ટ દ્વારા પણ નોર્મ્સની અંદર, રૂલ્સની અંદર જે કાંઈ ફેરફાર થયેલા હતા એ રૂલ્સની અંદર એને પણ વિડ્રોલ કરવા પડ્યા હતા. રૂલ્સની અંદર પણ એનો નોર્મ્સ હતા એની અંદર ફેરફાર કરીને એ વિડ્રોલ કરવા પડ્યા હતા. એ તમે તો ન્યૂઝ પર જોતા હશો. કહેવાનો અર્થ એ છે કે મોનોપોલી બિઝનેસ કોઈ પણ લેવલે કોઈ પણ કંપની પાસે હોય તો એની સામે બીજી કોમ્પિટિટરને ઊભું રહેવું મુશ્કેલ હોય છે. આની આ જ વસ્તુ બીજી એક નેગેટિવ પોઈન્ટ આપણે ઘણા સમયથી આપણને જોવા મળતો હોય કે કન્ટિન્યુ પ્રમોટરોનું સેલિંગ, કે આ કંપનીની અંદર પ્રમોટર પોતાનો સ્ટેક વેચી રહ્યા છે. સાચી વસ્તુ છે, પ્રમોટરો પોતાનો માલિક એના પોતાના શેર વેચી રહ્યા છે. પણ આ જે શેર વેચાણા છે મિત્રો એ કોણે ખરીદેલા છે એક વસ્તુ ખાસી એવી ચેક કરવી જોઈએ. તો હાલની દ્રષ્ટિએ પ્રમોટર ડાઉન છે છેલ્લા 1 વર્ષની અંદર, પણ આનો આ જ માલ છે FIIએ અપગ્રેડ ખરીદેલો છે. હાલની દ્રષ્ટિએ 28.44 એના હોલ્ડિંગ જોવા મળ્યું છે. આની આ જ વસ્તુ DIનું હોલ્ડિંગ જોશો તો એની અંદર પણ 24.58 એને પણ શેર ખરીદેલા જ છે. આ જ વસ્તુ થોડી એવી ગવર્મેન્ટ પાસે છે અને સાથે આપણી જેવી પબ્લિક છે એવરેજ 5.32નું હોલ્ડિંગ ધરાવે છે. ઓલ ઓવર કહીએ તો એક સારી વસ્તુ જ કહી શકીએ કે આપણી જેવી પબ્લિક આની અંદર નથી, પણ પ્રમોટરો FII અને DIનું હોલ્ડિંગ સારું છે. ઓલ ઓવર જો તમે એવું વિચારતા હોય કે આવનારા સમયની અંદર એરલાઇન ક્ષેત્ર છે એ સારું એવું મોટું થઈ શકે એમ છે તો આ કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખી શકો. આ કંપનીની અંદર રિસ્ક પોઈન્ટ કયો છે ખાસો એવો દરેક કંપનીની અંદર જ્યારે આવો મોનોપોલી લાંબા ગાળા માટે વિચારતા હોય તો રિસ્ક પોઈન્ટ ખાસો એવો નોટ કરવો જોઈએ. તો આની અંદર એક વસ્તુ ધ્યાને દોરજો કે હિસ્ટ્રીની અંદર જે પણ એરલાઇન ક્ષેત્રે કોઈ કંપની આવેલી છે પણ એ લાંબા ગાળા માટે ટકી શકતી નથી. શા માટે? કારણ કે એટલો કરોડો ખરબો રૂપિયાનો બિઝનેસ સંકળાયેલો બિઝનેસ છે. વારંવાર બેલેન્સ શીટની અંદર આપણને એ અપડાઉન લોસ પ્રોફિટ પણ ઘણી વખત જોવા મળતો હોય. આ એક રિસ્ક પોઈન્ટ ખાસો એવો નોટ કરવો જોઈએ. જ્યારે કંપની તમને ડાઉનફોલની અંદર જોવા મળતી હોય, નીચે જોવા મળતી હોય ત્યારે ધ્યાનમાં દોરવી જોઈએ. ઓલ ઓવર જોઈએ તો 1,91,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક લાર્જ કેપ કંપની છે ઇન્ટરગ્લોબ એવિએશન, જે કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછીની બીજા નંબરની છેલ્લા નંબરની કંપનીની વાત કરું તો મિત્રો એ પહેલાં વાત કરી દઉં કે જો તમે અહીંયા સુધી તમે વિડીયોની અંદર બન્યા છો તો હું એવું આશા રાખું છું કે તમને આ વિડીયોથી ઘણી માહિતી મળેલી છે. તમને આ વિડીયો પસંદ પડ્યો છે ચેનલની તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. ફ્રી ઓફ વાળું કામ છે, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો. ત્યાર પછીની લાસ્ટ નંબરની કંપનીની વિશે વાત કરું તો એ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, એટલે કે શોર્ટમાં કહીએ તો IRCTC. મિત્રો તમે વિચારતા હોય કે આ કંપનીની સામે બીજી કંપની મોનોપોલી એની તોડી શકે એમ છે તો આ કંપનીને તમે ઇગ્નોર કરી શકો છો. કોમેન્ટ કરજો આ વિશે પોઈન્ટ ઉપર કે તમારું શું કહેવું છે કે IRCTC સામે બીજી કોઈ કંપની ઊભી રહી શકે એમ છે. કારણ કે માર્કેટ કેપની દ્રષ્ટિએ જો તો 53,500 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની અને ટોપથી ઘણી એવી ડાઉન અને સાથે 650 રૂપિયાની આસપાસ શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે. બીજી વસ્તુ પોઝિટિવ મોનોપોલીની સાથે એક વસ્તુ હું ધ્યાને દોરું તો તમે એવું વિચારતા હોય કે આ કંપની ટિકિટથી આ કંપની બિઝનેસ કરે છે તો એ વસ્તુ નથી.
હાલની દ્રષ્ટિએ જોશો તો કેટરિંગ ક્ષેત્રેથી આ કંપની 45% રેવન્યુ જનરેટ કરે છે. એટલે 45%નો ધંધો આ કંપનીનો કેટરિંગથી થાય છે. એ અલગ અલગ ક્ષેત્રથી, મોબાઈલ કેટરિંગ કરો, ઈ કેટરિંગથી પણ એના ઓર્ડર જતા હોય છે. આ સિવાય સ્ટ્રેટેજિક કેટરિંગ કરીએ કે આ બધી જ એના લેવલનું કામ છે. આ સિવાય 30 થી 35% બિઝનેસ છે એનો એ ઇન્ટરનેટ ટિકિટથી આવે છે. આ સિવાય ટુરિઝમના અલગ અલગ જે પેકેજિંગ જોવા મળે છે એમાંથી પણ આ કંપની 15% જેટલો નફો કમાવે છે, પ્રોફિટ ધંધો કરે છે. આ સિવાય બીજું એક વાત કરીએ તો પોઝિટિવ વસ્તુ કે 4100 કરોડનું આ કંપનીની પાસે રિઝર્વ પણ છે. અને મારી દ્રષ્ટિએ એક બીજો મસ્ત પોઝિટિવ પોઈન્ટ આ કંપનીનો જોવા મળતો હોય ને મિત્રો, એ ડેટા છે. આ કંપની પાસે બહોળો પ્રમાણમાં આપણા ઇન્ડિયનનો કે ફોરેનરનો કે જે કાંઈ ટ્રાવેલ કરીએ છીએ આપણે, એ ટોલ ઓવર ડેટા એની પાસે છે. જેની પાસે, જે કંપની પાસે સારો એવો ડેટા અવેલેબલ હશે ને મિત્રો, એ આવનારા સમયની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર એને બિઝનેસ કરવો હશે ને તો સર્વાઈવ કરી શકશે. એક સારો એવો પોઝિટિવ કહી શકીએ એટલો ડેટા IRCTC પાસે છે. આ એક ડેટા એક પોઝિટિવ કે જે નવા બિઝનેસ ક્ષેત્રે પણ ઝંપલાવી શકે. એટલે ઓલ ઓવર કહીએ તો મોનોપોલી ક્ષેત્રની આ 3 કંપની, CDSL, ઇન્ટરગ્લોબ એવિએશન અને સાથે IRCTC, કે જે 3 કંપનીઓ અત્યારે આવી બધી ઇવેન્ટો આવતી હોય, નેગેટિવ પોઈન્ટ જોવા મળતા હોય, ત્યારે આ કંપનીઓને ધ્યાનમાં રાખવા જોઈએ. તમારું શું કહેવું છે કોમેન્ટ કરી મિત્રો જણાવજો. મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં. આ એક સ્ટડી પર્પઝ માટે કે વોચલિસ્ટમાં રાખવા માટે કંપનીઓ છે. બીજી વસ્તુ કે અત્યાર સુધી બન્યા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. અંત સુધી વિડીયો જે છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.